જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેષ કળથિયાના પરિવારનો હૈયાફાટ રુદન. ઘટના અંગેની આપવીતી પરિવારે જણાવતા કહ્યું, ત્યાં કોઈ સુરક્ષા દળો ન હતા, એક પણ પોલીસ અથવા મિલિટરી હાજર ન હતી, કોઈ મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ ન હતી. સરકાર અને મિલિટરી પર ભરોસો રાખી ત્યાં ફરવા ગયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 28 લોકોના મોત થયા છે. આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું પણ મોત થયું હતું. શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન શૈલેષભાઈ કળથિયાની પત્નીએ CR પાટીલ સામે પોતાની વ્યથા ઠાલવી હતી અને સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા. પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટનારા સુરતના શૈલેષભાઈ કળથિયાની પત્ની શીતલબેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે કાશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી સારી નથી, ત્યાં કોઈ ઓફિસર ન હતો, એક પણ જવાન ન હતો. જો આ હોત તો આ ઘટના ન બની હોત. આટલી મોટી ઘટના બની છતાં મિલિટરીને ખબર ન હતી કે શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને પોલીસને જાણ કરી અને પછી એમ્બ્યુલન્સ બોલાવી. તે પછી મિલિટરીને ખબર પડી કે આવું કંઈક થયું છે. મિલિટરીવાળાને તો એમ કહેતા હતા કે તમે ફરવા જ કેમ આવો છો. શીતલબેને પોતાની વ્યથા વ્યક્ત કરતાં મોદી સરકારને વિનંતી કરતાં કહ્યું કે અમારા ઘરનો આધાર સ્તંભ લઈ લીધો છે. સરકાર ઉપર ભરોસો રાખીને, મિલિટરી ઉપર ભરોસો રાખીને અમે અહીં આવ્યા હતા. કોઈ સુવિધા નહીં, કોઈ આર્મી નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ પોલીસ નહીં. કોઈ મોટા નેતા આવે ત્યારે હેલિકોપ્ટરની સુવિધા મળે છે, ટેક્સ ઉપર આ બધું ચાલે છે. તો અમે ટેક્સ શાના માટે ભરતા હતા? આર્મી કેમ્પમાં બૂમો પાડીને કહેતા હતા કે ઉપર કેટલા લોકો છે, તેમનું જલ્દી કંઈક કરો. આટલી મોટી ઘટના બની ગઈ છતાં આર્મીને કેમ ખબર ના પડી? આતંકીઓ અમારી સામે આવીને ગોળી મારીને જાય છે તો આપણી આર્મી શું કરે છે? લાખોની સંખ્યામાં ત્યાં આર્મી હતી. ટુરિસ્ટ પ્લેસ છે તો ત્યાં કોઈ આર્મી કે પોલીસ જવાન ન હતા. મને મારા ઘરનો આધાર સ્તંભ પાછો આપો, મારે બીજું કંઈ ન જોઈએ. અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી નહીં, કોઈ પોલીસમેન નહીં, કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં. એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ? હવે તમે મને એ વાતનો જવાબ આપો કે જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દીધો નહીં? હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે, હવે તમે મને પાછો આપો, મને પાછો આપો. મારે બીજું કાંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો. તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા. નહીં, સરકાર ખાલી એ છે કે અમે કરશું. આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ બસો જ્યાં જોઈને નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવ્યા ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે. પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનો. તમે લોકો
જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈએ, મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ. બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ. બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે लोगों नीचे रखो जरा गाँव में घोड़े से कि वो रास्ता बहुत खराब है। जैसे पहुँचे जैसे पहुँचे ना, हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए। अचानक से वो कुछ गोलियों की आवाज़ आई, हम सब भागे। लोगों नहीं आवतो इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार जेंट्स को लगे। और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के बुरा पहाड़। बेटा कैसे लग रहे थे जो लोग थे वो? दिखने में कैसे? मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था सर। क्या बोल रहे थे वो लोग, क्या बात कर रहे थे बेटा, क्या बता रहे थे? पता नहीं पता, वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ। हिंदू को गोली मार के भाग गए। पापा कहाँ घूम रहे थे तब? हाँ? पापा कहाँ घूम रहे थे तब? घूमने उधर ही थे। चलो भाई हो गया, चला जा।